હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બિલકુલ તેલ ન રહે અને એકદમ ક્રિસ્પી એવા બ્રેડ પકોડા રોલ. આ રોલ બહુ ટેસ્ટી એવા અને સરળ રીતે બનીને તૈયાર થઈ જાય છે. તો તમે તેને ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી સાથે કે ચા સાથે સર્વ કરી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે પહેલાં આપણે બેટર બનાવી લઈએ. તો બાઉલમાં 1 કપ ચણાનો લોટ અથવા બેસન. આ બેસન મેં સાળીને લીધું છે એટલે બેટર બનાવીશું ત્યારે ગાંઠા નહીં રહે. હવે તેમાં અડધી સ્પૂન હળદર પાવડર, સ્વાદ પ્રમાણે નમક, અડધી સ્પૂન ધાણા જીરું પાવડર, અડધી સ્પૂન ચીલી ફ્લેક્સ, થોડા ધાણા સાથે થોડી કસૂરી મેથી પણ એડ કરીશું. અને જો ચીલી ફ્લેક્સ ઘરમાં અવેલેબલ ના હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો. હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરીશું. આ બેટર થોડું થોડું પાણી એડ કરીને જ બેટર બનાવીશું. જો વધારે પાણી એડ કરીશું તો બેટર પતલું થઈ જશે. હવે આ રીતે રીબીન પડે એ રીતે આપણે બેટર બનાવીશું. તો બેટરને સાઈડમાં રાખી સાથે આપણે બ્રેડ રોલનું સ્ટફિંગ પણ બનાવી લઈએ. તો તેના માટે મેં 4 મીડિયમ સાઇઝના બટેકાને બાફી સાલ ઉતારી હવે આ રીતે મેશ કરી લીધા છે. સાથે મસાલાનો વઘાર પણ કરી લઈએ. તો પેનમાં 2 સ્પૂન તેલ, અડધી સ્પૂન જીરું, સાથે 1 પિંચ હિંગ એડ કરીશું. જીરું થોડું તતડવા લાગે એટલે તેમાં 1 મીડિયમ સાઇઝનો કાંદો કટ કરી લીધો છે તે એડ કરીશું. જો તમે કાંદા ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય, તો પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 થી 3 મિનિટ જેવું સાતળશું એટલે કાંદા સારા એવા સતળાઈ જશે. હવે તેમાં આદુ મરચાં ક્રશ કરેલા એડ કરીશું. મરચાં તમારે તીખું જોઈએ એ પ્રમાણે એડ કરવાના. અને એમાં ખટાશ, ગળપણ અને તીખાશ વધારે હશે તો ખૂબ જ સારો ટેસ્ટ આવશે. તો હવે કાંદા, આદુ, મરચાં સારી રીતે સતળાઈ ગયું છે. તો તેમાં આપણે મસાલા કરી લઈએ. તેમાં અડધી સ્પૂન આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે નમક, સાથે અડધી સ્પૂન ચાટ મસાલો, અડધી સ્પૂન લાલ મરચું પાવડર. આમાં મેં લાલ મરચું પાવડર ઓછો લીધો છે અને લીલા મરચાં વધારે લીધા છે. 1 સ્પૂન ધાણા જીરું પાવડર અને અડધી સ્પૂનથી ઓછી થોડી હળદર એડ કરી છે. સાથે 1 સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરીશું. હવે તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું. જો તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો 1 પિંચ જેટલો ગરમ મસાલો પણ એડ કરી શકાય. હવે તેમાં અડધી સ્પૂન ખાંડ, સાથે અડધી સ્પૂન સૂકા ધાણા ક્રશ કરેલા એડ કરીશું. આમાં ધાણાનો ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. હવે તેમાં મેશ કરેલા બટેટા હતા તે એડ કરી સારી રીતે મિક્સ કરીશું. અને અહીંયા મસાલો તમારે થોડો ચડિયાતો બનાવવાનો છે. જેટલો મસાલો ટેસ્ટી હશે એટલા જ બ્રેડ રોલ તમારા ટેસ્ટી બનશે. તો ટેસ્ટ કરી તમારે એડજસ્ટ કરી લેવાનું. થોડું ગળપણ, તીખાશ, ખટાશ બધું બેલેન્સ હશે તો બ્રેડ રોલ તમારા બહુ સારા એવા બનશે. હવે ઉપર થોડા ધાણા એડ કરી બધું સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું. તો અહીંયા મેં વ્હાઈટ બ્રેડ લીધી છે. જો તમારે મલ્ટીગ્રેન બ્રેડ કે પછી બ્રાઉન બ્રેડ લેવી હોય તો પણ લઈ શકાય. હવે આ રીતે બ્રેડની કિનારી કટ કરી લઈશું. ચપ્પુથી આ રીતે ચારે બાજુની કિનારી કટ થઈ ગઈ છે. આમાંથી 10 જેટલા બ્રેડ રોલ બનશે એટલે આપણે 10 જેટલી બ્રેડને આ રીતે કિનારી કટ કરી લઈશું. હવે આ કોર છે તેને આપણે ફેંકશું નહીં, તેને પણ ઉપયોગમાં લઈ લઈશું. આનો આપણે બ્રેડ ક્રમ્સ બનાવીશું. તો હવે મિક્સર જાર લઈ તેમાં આપણે વધેલી કોર છે તેને એડ કરી તેને પ્લસ મોડ ઉપર રાખી તેનો બ્રેડ ક્રમ્સ બનાવીશું. તો આ રીતે બ્રેડ ક્રમ્સ બનીને તૈયાર છે. આને તમે 2 દિવસ પંખા નીચે સૂકવીને તમે સ્ટોર પણ કરી શકો છો. તો આપણે બ્રેડ રોલ બનાવી લઈએ. તો બ્રેડને આપણે થોડી વણી લઈશું એટલે થોડી પતલી એવી થઈ જશે. તો આ રીતે વેલણથી વણી આ જ રીતે આપણે બધી બ્રેડને વણી લઈશું એટલે પતલી એવી થઈ જશે. હવે તેના પર ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ લગાવીશું. આ ગ્રીન ચટણીમાં લીલા ધાણા, ફુદીનો, શીંગના દાણા, ચાટ મસાલો, ખાંડ અને લીંબુ એડ કર્યું છે. આ જ રીતે આપણે ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી બધી બ્રેડમાં લગાવી દઈશું. હવે તેના પર એક ચીઝની સ્લાઇસ મૂકીશું. જો તમારે સ્કીપ કરવી હોય તો પણ કરી શકાય. હવે આપણે બટેટાનું મિશ્રણ બનાવ્યું હતું તેનો આ રીતે રોલ બનાવી આ રીતે બ્રેડ ઉપર મૂકી તેનો રોલ વાળીશું. હાથેથી આ રીતે દબાવી રોલ વાળતા જઈશું. જરૂર પડે તો બ્રેડની કિનાર ઉપર થોડું પાણી પણ લગાવી શકાય, પણ આ રીતે રોલ વળાઈ ગયો છે તમે જોઈ શકો છો. હવે હાથેથી થોડું આ રીતે પ્રેસ કરી આ જ રીતે આપણે બધા રોલ વાળી લઈશું. આ રોલ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી એવા બને છે અને લાંબા સમય સુધી ક્રન્ચી પણ રહે છે. તો આ જ રીતે બધા રોલ વળાઈને તૈયાર છે તમે જોઈ શકો છો. હવે આપણે તેને ફ્રાય કરી લઈએ. તો હવે આપણે જે બેટર બનાવ્યું હતું તેમાં આ રીતે ડીપ કરી બ્રેડ ક્રમ્સ બનાવી હતી તેમાં તેનું આપણે કોટિંગ કરીશું. હવે બ્રેડ ક્રમ્સનું કોટિંગ કરી
સારી રીતે આ રીતે કોટ કરી બંને હાથથી પ્રેસ કરીશું એટલે સારું એવું કોટ થઈ જશે. આ રીતે પહેલાં આપણે 2 રોલને આ રીતે કોટિંગ કરીશું. જેમ તળાતા જાય તેમ કોટ કરતા જવાના. હવે તેલ પણ ગરમ છે તો મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે રોલને તળીશું. તો રોલને 1 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે તેની સાઈડ ચેન્જ કરી તેને આ રીતે પલટાવતા જશું અને સાઈડ ચેન્જ કરતા જશું એટલે રોલ સારા એવા ક્રન્ચી એવા થઈ જશે. હવે આનો ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવે ત્યાં સુધી થવા દઈશું. તો હવે ગોલ્ડન બ્રાઉન જેવો કલર થઈ ગયો છે તમે જોઈ શકો છો અને સારા ક્રન્ચી એવા પણ થઈ ગયા છે. તો આપણે તેને ડીશમાં એડ કરીશું. આ જ રીતે બધા રોલને તળી લેવાના. અને જો તમારે આ રીતે શેપ ન આપવો હોય તો તમે જેવો આપણે પકોડાનો શેપ આપીએ એવો પણ આપી શકાય. અને આ બ્રેડ પકોડા ખૂબ જ સારા ક્રન્ચી એવા બને છે તો તમે જોઈ શકો છો. તો હવે આપણે તેને આ રીતે કટ કરીશું. જો તમારે આના નાના નાના 4 ટુકડા કરવા હોય તો પણ કરી શકાય. તો તમે બ્રેડ પકોડા તો ઘણીવાર બનાવ્યા હશે પણ આ રીતે બ્રેડ પકોડા રોલ ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને ખૂબ જ ભાવશે અને ખૂબ જ ક્રન્ચી એવા બને છે અને ઓછા સમયમાં અને ઝડપથી બની જશે અને લાંબા સમય સુધી ક્રન્ચી પણ રહે છે. તો ગરમા ગરમ રોલને ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીઓના નોટિફિકેશન આવે.